નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 19મો। પાઠનું નામ છે સાથે જમીએ। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે। કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। વિકલ્પવાળા પ્રશ્નો છે। પહેલું, તારીખ પ્રમાણે ઉજવાતો તહેવાર કયો છે? ઉત્તરાયણ, કારણ કે 14મી જાન્યુઆરીએ જ આવે, 14મી તારીખ ફિક્સ છે। બાકી દિવાળીને બધું તિથિ પ્રમાણે આવે। બીજું, ચંદ્રની કળા પ્રમાણે તિથિ પ્રમાણે ઉજવાતો તહેવાર કયો છે? હોળી અને ધૂળેટી। ત્રીજું છે મકર સંક્રાંતિનું બીજું નામ જણાવો। ઓપ્શન ડી, ઉત્તરાયણ। ચોથું, કયા કંદમૂળનો ઉપયોગ તમે ઊંધિયું બનાવવા નહીં કરો? ઓપ્શન એ, બીટ। પાંચમું, મારો સમાવેશ રાષ્ટ્રીય તહેવારમાં ન કરી શકો 14મી જાન્યુઆરીનો, બાકી બીજી ઓક્ટોબર, 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ રાષ્ટ્રીય તહેવાર છે। પ્રશ્ન 2, જોડકા જોડો। તહેવાર, બનાવવામાં આવતી વાનગી। ઉત્તરાયણ ઉપર શું બનાવો? તલના લાડુ, તલ સાંકળી, ચીકી, ઊંધિયું। હોળી ધૂળેટી પર ખજૂર અને ધાણી। રમજાન ઈદ પર સેવ, ખૂરમા અને પૂરી। દિવાળી ઉપર મીઠાઈ, દૂધપાક, પૂરી, ખીર, ફરસાણ। મજા જ આવી જાય દિવાળીમાં, કાજુ કતરીને બધું આવતું હોય ખાવાની, મજા આવે ને? ઓકે। જન્માષ્ટમી પર ફરાળી વાનગીઓ, પંજરીનો પ્રસાદ વગેરે। પ્રશ્ન 3, ખોટો શબ્દ ચેકી નાખવાનો છે। તો આ શબ્દ ભાઈબીજ ચેકી દેવાનો છે। હોળી ધૂળેટી એટલે રંગોનો તહેવાર। બીજું, મધ્યાહન ભોજન ચેકી દેવાનું। શાળામાં અલ્પાહાર રિસેસમાં આપવામાં આવે છે। ત્રીજું, ફેબ્રુઆરી ચેકી દેવાનું। ઉત્તરાયણનો તહેવાર જાન્યુઆરી મહિનામાં આવે છે। 7 ચેકી દેવાનું છે। તો શાળામાં મધ્યાહન ભોજન મેનુ 6 દિવસનું હોય છે। 7મો દિવસ રવિવારે રજા। 5મું, રક્ષાબંધનના તહેવારનું બીજું નામ બળેવ છે। મકર સંક્રાંતિ નહીં, પતંગ ચગાવવાવાળું ચેકી દેવાનું, બળેવ કહેવાય રક્ષાબંધન। પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન, તિથિ ભોજન એટલે શું? તો ગામ લોકો અથવા વાલીઓ દ્વારા કોઈ ખાસ પ્રસંગોએ આપવામાં આવતા ભોજનને તિથિ ભોજન કહેવામાં આવે છે। એટલે કે તિથિ હોય એ દિવસે આપણને ભોજન કરાવવા આવે, ખવડાવવા આવે, એટલે તિથિ ભોજન નામ આપ્યું છે। બીજું, મધ્યાહન ભોજન શા માટે આપવામાં આવે છે? તો શાળામાં ભણતા બાળકો કુપોષિત ન રહે, એટલે કે પૂરતું પોષણ મળી રહે તે માટે સરકાર દ્વારા શાળામાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે। બીજું, તમારી શાળામાં મધ્યાહન ભોજનના અઠવાડિક ભોજનની યાદી ક્યાં લખવામાં આવી છે? એટલે કે 6 વાર હોય તો એ 6 વારના સોમથી શનિ સુધીના ક્યારે શું બનાવવાનું અને શું નાસ્તો આપો તેની યાદી મધ્યાહન ભોજનના રસોડાની બહાર લગાવેલી હશે। તો મધ્યાહન ભોજનના અઠવાડિક ભોજનની યાદી રસોડાની દિવાલ પર લગાવવામાં આવે છે। ચોથો પ્રશ્ન, મધ્યાહન ભોજનમાં તમારી સાથે કોણ કોણ જમે છે? તો મધ્યાહન ભોજનમાં મારી સાથે મારો ભાઈ, મારા બીજા મિત્રો વગેરે। 5મું, તમારી શાળામાં અપાતા મધ્યાહન ભોજન વિશે તમારા અનુભવ જણાવો। અમારી શાળામાં દરરોજ મેનુ પ્રમાણે ગરમ મધ્યાહન ભોજન આપવામાં આવે છે। હું દરરોજ આ ભોજન કરું છું, મને જમવાની બહુ મજા આવે છે। છઠ્ઠો પ્રશ્ન, તમારી શાળામાં અલ્પાહાર આપવામાં આવે છે? જો હા, તો શું આપવામાં આવે છે? તમારી શાળાનું લખવાનું છે, હું અહીંયા ઉદાહરણ રૂપ લખું છું। તો કે હા, અમારી શાળામાં અલ્પાહાર આપવામાં આવે છે, જેમાં વાર પ્રમાણે ચણા ચાટ, સુખડી વગેરે।
સાતમું, તમે કયા કયા પ્રસંગોએ સમૂહ ભોજન કરો છો? લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, શાળામાં તિથિ ભોજન, સપ્તાહમાં, ધાર્મિક ઉત્સવોમાં, મોટા મંદિરોમાં, બર્થડે ઉપર ઘણા લોકો હવે જમવાનું ગોઠવે. આવું બધું તમે લખી શકો. પ્રશ્ન 8, તમને કયો તહેવાર સૌથી વધુ ગમે, શા માટે? તો મને મકર સંક્રાંતિનો તહેવાર સૌથી વધુ ગમે. કેમ કે આ તહેવારમાં પતંગ ઉડાવવાની મજા આવે, તેમજ એકબીજાને કાપવાની, બૂમો પાડવાની, પીપુડા વગાડવાની, સિંગ તલની ચીકી ખાવાની, ખજૂર, દાળિયા, શેરડી ખાવાનું, આવું બધું મજા આવે એટલા માટે. હવે તો મકર સંક્રાંતિના ઉત્તરાયણના દિવસે લોકો રાત્રે ઉપર સ્પીકર મૂકીને ગરબા ચાલુ કર્યા. બોલો, એમાં નવરાત્રિ ભેગી કરી દીધી. મજા આવે, પણ મજા આવે કરવાનું. 9મું, ઉત્તરાયણમાં તમે કેવી તૈયારી કરો છો? તો ઉત્તરાયણમાં અમે અગાઉથી પતંગની કિન્ના બાંધી તૈયાર રાખીએ છીએ, ફિરકી, ચશ્મા, મોરાની ખરીદી કરીએ છીએ, ટોપી, આવું બધું લઈએ. ટેપ ને બધું ચોંટાડવાનું આંગળી, અને દોરી કપાઈ જાય પાછો કે વધારે કાઢ નાખ એટલે બીજાનું કપાય, બીજાનું તો કપાય પણ આપણે આંગળીએ કપાઈ જાય. એટલે નિયમ પ્રમાણે એના જે દોરાનું વજન હોય એના 10% કાચ નાખવાના હોય, એવો નિયમ છે. 10મું, તમને જમવાની મજા કોની સાથે આવે, શા માટે? તો મને શાળામાં મારા મિત્રોની સાથે બેસીને જમવાની મજા આવે છે. બધા સાથે જમતી વખતે અમે એકબીજાને અમારી વસ્તુઓ આપીએ છીએ, જેથી અમારા ભોજનમાં વિવિધ વાનગીઓ આવી જાય છે. એટલે મિત્રો જે લાયા હોય, ઢોકળા લાયા હોય કે સેન્ડવિચ લાયા હોય કે પછી સેવ મમરાનું લાયા હોય, લાડુ લાયા હોય, એકબીજાને આપેલો, થોડું બધું ખાવા મળે, મજા આવે. પ્રશ્ન 5, કોષ્ટકની વિગત પૂર્ણ કરવાની છે. તહેવાર અને શું તૈયારી કરવામાં આવે તે. દિવાળીમાં તો ઘરની સાફ સફાઈ કરાય, ઘરની રોશનીથી શણગારાય, રંગરોગાન કરે, બધું. જન્માષ્ટમી, ફરાળ તેમજ નાસ્તાની વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. ઈદે સેવ ખુરમા, પૂરી વગેરે વાનગીઓ બનાવવામાં આવે. ધૂળેટીએ કેસુડા તથા બીજા રંગો બનાવવાની તૈયારી કરવામાં આવે. પ્રશ્ન 6, તમારા ઘરે અઠવાડિયા દરમિયાન બનેલી વાનગીઓના આધારે કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા મેં ઉદાહરણ રૂપ લખેલું છે, તમારે તમારી રીતે લખવાનું છે. એક સમજાવી દઉં છું. સોમવારે શું બનાવ્યું? પકોડા. શામાંથી બની? બ્રેડ અને બટેટામાંથી. કોણે બનાવ્યું? મમ્મીએ. મંગળવારે શાક રોટલી, શાકભાજી અને ઘઉંમાંથી બને, મમ્મીએ બનાવ્યું. આમાં બધા મમ્મી, દાદી ને એવું લખી શકો, જે બનાવતું હોય. બુધવારે પૂરી શાક, ગુરુવારે દાળ ભાત, શુક્રવારે પાઉંભાજી, શનિવારે ચૂરમાના લાડુ. હાય હાય, મજા જ આવે ખાવાની. એવા ગોળના લાડુ બનાવ્યા હોય ને, મજા આવે ચૂરમાના. રવિવારે શાક રોટલી વગેરે. તહેવારનું ચિત્ર ઓળખી તેના વિશે ટૂંકી વિગત લખવાની છે. આ તહેવારમાં જોઈએ તો નવરાત્રિનું લાગે છે, ગરબા ઘૂમી રહ્યા છે બેન. તો નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી નોમ સુધી 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે. નવરાત્રિમાં 9 દિવસ માતાજીની સ્તુતિ કરવામાં આવે છે. લોકો નવરાત્રિમાં ગરબા રમે છે. શેરી ગરબીઓ આકર્ષણ જમાવે છે. હવે તારામંડળ લઈને રોશની પ્રગટતી હોય એવું લાગે છે, માટે આ દિવાળીનો તહેવાર છે. તો દિવાળીનો તહેવાર આસો વદ અમાસના દિવસે ઉજવવામાં આવે છે. તે દિવસે ઘરોને રોશનીથી શણગારવામાં આવે છે. ઘરે રંગોળી કરવામાં આવે છે. બાળકો ફટાકડા ફોડે છે. લોકો અવનવી મીઠાઈ બનાવે છે અને ખાય છે. અને બહુ મીઠાઈ ખાઈ જાય ને ઠંડુ વાતાવરણ હોય એટલે પછી શરદી, તાવ ને ઉધરસ ને બધું ભેગું થાય, દવા લઈ લેવાની. બરાબર ને? ઓકે. ઈદ. તો ઈદનો તહેવાર મુસ્લિમ લોકો એકબીજાને ગળે લગાવીને મનાવે છે. લોકો મસ્જિદમાં નમાઝ પઢીને એકબીજાને ઈદની શુભકામના પાઠવે છે. તે દિવસે સેવ ખુરમા, પૂરી વગેરે વાનગી બનાવવામાં આવે છે. નાતાલ, ક્રિસમસ ટ્રી. તો નાતાલ ડિસેમ્બર મહિનાની 25 તારીખ ફરજિયાત 25 તારીખના રોજ ઉજવવામાં આવે છે. ત્યારે લોકો ક્રિસમસ ટ્રી બનાવીને તેને શણગારે છે, સીરીઝ લગાવે, બધા ફૂમતા લગાવે. લોકો લાલ કપડાં પહેરીને સાન્તા ક્લોઝ બને છે. ખ્રિસ્તી લોકો ખૂબ ધામધૂમથી આ તહેવાર ઉજવે છે. હિન્દુ લોકોનું દિવાળી છે એ નવું વર્ષ કહેવાય, જ્યારે ખ્રિસ્તી ધર્મના લોકો છે નાતાલને નવું વર્ષ માને છે. એ પણ 25 તારીખે ફિક્સ 25 તારીખે જ આવે, તિથિ કે એવું કંઈ જોવામાં આવે નહીં. તો મિત્રો, આશા રાખું આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે.
દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.